શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઝાંસી કી રાણી સર્કલ ખાતે જ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। જય સાંઈનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ ભાગવત કથાનું આયોજન 24 થી 23 નવેમ્બર બપોરે 1:30 થી સાંજે 5:30 દરમિયાન ઝાંસી કી રાણી સર્કલ ખાતે કરવામાં આવ્યું છે। શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શોભાયાત્રા પંચામૃતથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સભ્યો પણ જોડાયા હતા। શોભાયાત્રા કથાના સ્થળે પહોંચી ત્યારે દીપ પ્રાગટ્ય કરી પોથી પૂજન કરી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાના નનાબેન ભટ્ટ, પૂર્વ કાઉન્સિલર, ભાજપના કારોબારી સભ્ય રાજેશભાઈ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ પટેલ, ગાયત્રી પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। શહેર સંસ્કારી નગરી, ધર્મની નગરી અને એની સાથે સાથે સુભાનપુરા વિસ્તારમાં અને ઝાંસી રાણી સર્કલ પર દર વખતે જુઓ કે ધર્મથી માંડીને લોકો સાથે જોડાયેલા, કારણ કે તમે જુઓ છો કે જે રીતના યુગ બદલાય છે અને આ યુગની અંદર જ્યારે એક અલગ યુગની તરફ લઈ જવા માટે ગુરુદેવની કૃપાથી દર વર્ષની જેમ જય ગુરુદેવની આજ્ઞાથી તમે જુઓ છો કે શ્રીમદ ભાગવત સપ્તાહનું આજે જે આયોજન કર્યું છે વડોદરા શહેર, ખાસ કરીને અખિલ ભારતીય વિશ્વ હિન્દુ અખિલ ભારતીય અમારા ગાયત્રી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ અમે સાથે રહીને આખું એક આયોજન કર્યું છે। એમાં આ વિસ્તારની ગાયત્રી પરિવારની દરેક બહેનો ખૂબ છેલ્લા 10-15 દિવસથી અમે લોકો તનતોડ મહેનત કરી અને આજથી આ કથાનું આયોજન થયું છે। આજે એટલે તારીખ 24 તારીખથી આ કથાનું આયોજન 30 તારીખ સુધી રહેશે। રોજ અલગ અલગ પ્રકારના તુલસી વિવાહ છે, આયુર્વેદિક કેમ્પ છે, સાથે સાથે ભગવાનના અને ગર્ભ સંસ્કારથી માંડીને બધા જ જાતના સંસ્કારો પણ અહીં આપવામાં આવશે। તો આ વડોદરા શહેરના તમામ લોકોને, ખાસ કરીને ગાયત્રી પરિવારના દરેક બહેનોને અમારા દ્વારા અને ગાયત્રી પરિવાર સુભાનપુરા પંચામૃતથી અમારા ત્યાંના સૌ લોકોએ આમંત્રણ છે। કથા પ્રજ્ઞાપુત્રી શ્રી કીર્તિબેન દેસાઈ દ્વારા આખું કથાનું અહીંયાથી આયોજન કરવામાં આવશે, એમના દ્વારા કથા મૂકવામાં આવશે અને દરેક લોકોએ તમે જુઓ છો કે આ વિસ્તારની અંદર સૌથી મોટો યજ્ઞ પણ તમે જુઓ છો કે અમારા દ્વારા અને ગયા વખતે પણ અને આજે પણ દર વર્ષે પણ આ જ રીતના ગાયત્રી પરિવારના યજ્ઞો થાય છે। ગાયત્રી શ્લોક બોલવાથી તમે હર હંમેશ સુખી થાઓ છો અને એના માટે જ ભાગવતમાં પણ લખેલું છે અને એના માટે જ આજે મોટી સંખ્યાની અંદર હવે બહેનો અહીં આવે છે અને દર વખતની જેમ આજે પણ ભગવત, તો આપ સૌને પણ અમારું સાંઈનાથ એજ્યુકેશન સાથે સાથે અમારા વિસ્તારની તમામ ગાયત્રી પરિવારની બહેનો દ્વારા આમંત્રણ છે। જય ગુરુદેવ। તો આજના પવિત્ર દિવસે અદ્ભુત અલૌકિક જે આજનો સમય છે એટલો બધું
દુરાચાર, પાપાચાર, અત્યાચાર એટલું બધું વધી ગયું છે. એના માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આવું અદ્ભુત અલૌકિક શ્રીમદ ભાગવત કથાનું અમે અહીંયા જબરજસ્ત લોકોના હૃદય, મન, અંતકરણની અંદર ગુરુદેવના અને શ્રી કૃષ્ણ ભગવાન, જગતગુરુ શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય અનુદાન, વરદાન અને સુમધુર એમના જે જીવન લીલા એવા અદ્ભુત અલૌકિક શબ્દ એમના હૃદયની અંદર સ્થાપિત થઈ જાય. અને એવા અમારા રાજેશભાઈ જે છે કે જે સતત અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના કોઈ પણ કાર્યક્રમમાં હોય તો એ હૃદયના ભાવથી ભાવ અને ચેતના અને એની સાથે હૃદયના ભાવથી સતત આ કાર્યની અંદર અમને સંપૂર્ણપણે એમનો સહયોગ, સહકાર અને એમના પત્ની, ધર્મપત્ની શ્રી પૂર્ણિમાબેન આયરે કે જે પૂર્ણિમાબેન આયરે 16 ખરડાએ જ્યારે ખીલ્યા છે ત્યારે અમારા રાજેશભાઈ એ સિદ્ધિના શિખર પર તો બેઠા છે પણ ધર્મના શિખર પર પણ બેઠા છે. એવી અમે બધી ગાયત્રી પરિવાર ભાઈઓ બહેનો બસ એમની આવીને પ્રગતિ થાય એવી જ અમારા ગુરુચરણમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરણમાં મારા નમસ્કાર, દંડવત નમસ્કાર. જય ગુરુદેવ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર યુગ દ્રષ્ટા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી એમની પ્રેરણાથી અત્યારે શ્રીમદ ભાગવત કથાનું આયોજન ઝાંસીની રાણી સ્થળ હાઈ ટેન્શન સુભાનપુરા ત્યાં થઈ રહેલ છે. અને આપણા આદરણીય જે આપણા રાજેશભાઈ પરિવાર, આયરે પરિવાર તરફથી આ કાર્યક્રમનું આયોજન ખરેખર સરાહનીય છે. અમને ખૂબ સહયોગ મળ્યો છે ભાઈ સાહેબનો, એટલો બધો સહયોગ મળ્યો છે કે ભાઈએ અમને એમની હૂંફ થકી જ આ કાર્યક્રમનું આયોજન થઈ કે છે કે એ ખાલી સફેદ કપડાં ભલે પહેરતા હોય પણ એમનું મન પીળું છે અને એમનું જે જીવન છે એ ઋષિ જેવું છે, સંત જેવો એ આત્મા છે. એટલે ભગવાન એમને હું તો પ્રાર્થના કરું છું, અમારી બધી આખી ઈશા પાર્કની ટીમ, આખી જે બધી બહેનોની, અમારા ગાયત્રી પરિવારની બધી જ બહેનો અત્યારે એવી શુભેચ્છા પાઠવે છે કે અમારા જે ભાઈ છે રાજેશભાઈ આયરે, અમારો દીકરો છે શ્રીરંગ આયરે, એ પણ ખૂબ કાર્ય કરે અને ખૂબ ભગવાન એમને શક્તિ આપે એવી શુભેચ્છા સાથે જય ગુરુદેવ.